જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અશોકભાઈ ગૌ સેવામાં। હવે આપણો આજનો કેસ આ ગાય વિયાવાનો છે, જેમાં તમારા ઘરે પણ આવું ગાય વિયાવાનું જેવું કંઈ હોય તો થોડી વાર માટે રાહ જોવી। જો નોર્મલ ડિલિવરી જણાય તો જાતે જ ક્યાંય લેવાનું હોય, ફરી આવી જાય, પરપોટો પહેલો ફૂટી જાય પછી અડધી કલાક રાહ જોવી। વધારે પડતી રાહ જોવી નહીં, કારણ કે વધારે પડતી રાહ જોવામાં બચ્ચાને તકલીફ પડે છે। ઘણા કેસોમાં બચ્ચું મૃત પણ જોવા મળે છે, એટલે વધારે પડતી રાહ જોવી નહીં મિત્રો। આ દાદા જે રહ્યા તે અનુભવી વધારે છે, એટલે એ જોકે જે પશુપાલકને એને આવું રીતનું થયું હોય, આવા કેસ હોય તો તે સલાહ આપે છે કે આ રીતની રાહ જોવી નહીં। અને જો મિત્રો જરૂરી જણાય તો પણ ખેંચવું અથવા દાદાનો કોન્ટેક્ટ કરવો, અને દાદા ત્યાં આવે છે। અને સામાન્ય કે કોઈ પણ આડું હોય બચ્ચું કે જાડી વળી ગયેલી હોય તો પણ તે સીધું સરખું કરીને બહાર કાઢી રહે છે બચ્ચાને। જો આ બચ્ચાને થોડીક વધારે વાર લાગી ગઈ હતી, એટલે એ ખરું પી ગયું છે, એટલે એને થોડીક રીતે આ રીતે આમ રાખી અને પછી એમાં મોઢામાંથી પડી ગયું, પછી એનું મોઢું નાકોરા બધું સાફ કરી પછી એને થોડુંક તેલ પાવે છે। તેના શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, અંદર પી ગયું એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો તેલ પાવાથી તે શ્વાસ લેવામાં તકલીફ ન પડે। આ દાદા જે રહ્યા તે 22 વર્ષથી અનુભવ છે આ વિયાણનો અથવા ગાયને હલવાવાનો કે બીમારી આ નીકળવામાં। તો આ દાદાનો કોન્ટેક્ટ કરવો। આ અમારી ચેનલમાં તેનો નંબર પણ રાખેલો છે। થોડુંક વાર લાગી ગઈ છે ને કારણ કે આ દાદાને પાંચ દી પછી બીજા અને ભાળે હવે અત્યારે આટલી સાંજ છે, કાલથી છૂટી થાય છે, એટલે તમારે આમ નીકળવાની છે। પોઈતરા પોતાને પહેલાનો સીસામ જ્યાં થોડુંક હતું રેવાજ એમ કાંઈ વાંધો નથી। હાલો રડી અડગું નહોતું ને